નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। નખત્રાણા ડેપો મેનેજરશ્રીની હલકી માનસિકતા। કેબીસી ન્યૂઝ ભાવનગર મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે આણંદ ડેપોમાં નખત્રાણા ડેપોની બસ કોઈ મેન્ટેનન્સ કામ માટે પહોંચેલ, જ્યાં નખત્રાણા ડેપોના ડ્રાઈવર અને નખત્રાણા ડેપોના ડેપો મેનેજર વચ્ચે કોઈ વહીવટીય કામસર ટેલિફોનિક વાતચીત થઈ। તેમાં નખત્રાણા ડેપો મેનેજરશ્રીએ તેમના ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવરને કોઈ વહીવટીય કારણોસર ધમકાવતા ડેપો મેનેજરશ્રી અતિ ગુસ્સામાં પોતાના પદની ગરિમા ગુમાવી પોતાના જ ડેપોના ડ્રાઈવરને ડેપો મેનેજરશ્રીએ ડ્રાઈવરની મા બહેનને અપશબ્દોમાં બીભત્સ ગાળો બોલી સસ્પેન્ડ કરી દેવાની ધમકી આપી તેમજ મારી નાખવાની ધમકીઓ આપી। તેમ છતાં ફરજ પરના ડ્રાઈવરે સહનશક્તિ સાથે ડેપો મેનેજરશ્રી સાથે સભ્યતા ચૂક્યા વગર ડેપો મેનેજરશ્રીની ધમકી સામે સહનશીલતા દેખાડી રહ્યા હતા। ડેપો મેનેજરશ્રીની આ દાદાગીરી સામે તાત્કાલિક પગલાં ભરવા માન્ય સંગઠનોએ લાલાંક કરી ગામદારોમાં આક્રોશ જોતા નખત્રાણાના ડેપો મેનેજરશ્રી નરેશભાઈ પ્રતાપપુરી ગોસ્વામીને આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ડ્રાઈવર દ્વારા ડેપો મેનેજર વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે। વધુ તપાસ માટે વિભાગીય નિયામકનો આદેશ। રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ ભાવનગર। દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।